આવી જાઓ તીખા ગાંઠિયા ખાવા, ચટપટા મીઠા. હેલો ગાઈસ, કેમ છે? જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. ચલો ગાઈસ, તો આજે આપણે તીખા ગાંઠિયા બનાવશું. ઘરે થોડોક નાસ્તો ખલાસ થઈ ગયો હતો, તો મને આજે એમ થયું કે થોડાક આપણે તીખા ગાંઠિયા બનાવી નાખીએ. હેલો ગાઈસ, તો ચાલો આપણે હવે તીખા ગાંઠિયા સ્ટાર્ટ કરશું. સૌ પ્રથમ આપણે ચણાનો લોટ લેશું, પછી તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું. જેટલા તમારે તીખા ગાંઠિયા કરવા હોય એટલી ચટણી નાખવાની. પછી આપણે આમાં તેલ નાખશું. હવે આપણે પાણી નાખીને આપણે લોટ બાંધશું. મારા આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આની પહેલાં મેં સેવ મૂકેલી છે, તો તમે એ પણ જોજો વિડીયો. આજે હું તીખા ગાંઠિયા મૂકીશ. ચલો, લોટ થઈ ગયો છે રેડી. ચલો આપણે તીખા ગાંઠિયા પાડવાના છે, તો તીખા ગાંઠિયા પાડશું. એના માટે આપણે ઓઇલ જોશે. આ ઓઇલ મૂક્યું છે. ચલો, તેલ આવી ગયું છે. હવે આપણે ગાંઠિયા પાડવાનું સ્ટાર્ટ કરશું. જો હે એમાં આવી ચપટી આવે એ ફીટકીરી છે, એટલે આવા ગાંઠિયા બને. આ ગાંઠિયા ખાવામાં બહુ જ સારા હોય છે. આપણે કોઈ પણ સ્વીટ સાથે ખાઈએ અને ચા સાથે પણ આ ખાવાની મજા આવે. ગાંઠિયા બનાવવા બહુ જ સહેલા છે ગાઈસ. ચણાનો લોટ લઈ લેવાનો, એમાં મીઠું નાખવાનું, ચટણી નાખવાનું, તેલનું મોણ દેવાનું, પછી લોટ બાંધી દેવાનો. કઠણ પણ નહીં અને પેલો ઢીલો પણ નહીં. અને પછી તેલ મૂકીને ગાંઠિયા તળવાના. એકદમ મસ્ત ગાંઠિયા થાય. જુઓ, રાતા નથી બહુ થવા દેવાના, નકર પછી ખાવામાં કડસા લાગે, એટલા માટે. ગાંઠિયા તો એકદમ સોફ્ટ થયા છે. હેલો ગાઈઝ, આપણા તીખા ગાંઠિયા છે તૈયાર. એકદમ કુરકુરા અને સોફ્ટ બનાવ્યા છે મેં આજે તીખા ગાંઠિયા. તો ચલો, મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. ચલો બાય, જય શ્રી કૃષ્ણ.